આજની વાર્તા અપમાનનો બદલો લેવાની અનોખી રીત. આઝાદી પહેલાંની આ વાત છે. રાજસ્થાનના અલવરના મહારાજા જયસિંહ એક વખત લંડન ગયેલા. સાંજના સમયે લંડનની બોન્ડ સ્ટ્રીટમાં લટાર મારવા માટે નીકળ્યા. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર રોલ્સ રોયસનો શોરૂમ જોયો એટલે શોરૂમમાં દાખલ થયા. મહારાજાએ સામાન્ય પોશાક પહેરેલો હતો. આથી સેલ્સમેને એમને સામાન્ય ભારતીય સમજીને અપમાન કરી શોરૂમની બહાર કાઢી મૂક્યા. મહારાજાને થયું કે આ માત્ર મારું જ નહીં પણ મારા દેશનું અપમાન છે. ભારતીયોને સામાન્ય સમજતા આ લોકોને પાઠ તો ભણાવવો જ જોઈએ. મહારાજા પોતાનો કોઈ પણ જાતનો પરિચય આપ્યા વગર હોટલ પર પરત આવ્યા. નોકરને સૂચના આપીને રોલ્સ રોયસના શોરૂમ પર સંદેશો પહોંચાડ્યો કે ભારતના એક મહારાજા કેટલીક ગાડીઓ ખરીદવા માટે આવે છે. થોડી વાર પછી મહારાજા જયસિંહ એમના રજવાડી પોશાકમાં શોરૂમ પર આવ્યા. મહારાજાનું રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત થયું. તે સમયે શોરૂમમાં 6 કાર પડી હતી. મહારાજાએ તમામ કાર ખરીદી લીધી અને ભારત પહોંચાડવા સહિતનું તમામ પેમેન્ટ પણ કરી દીધું. જ્યારે રોલ્સ રોયસ અલવર આવી પહોંચી ત્યારે મહારાજાએ નગરપાલિકાના અધિકારીઓને બોલાવીને રોલ્સ રોયસના એમને હવાલે કરી દીધી. અધિકારીઓને આશ્ચર્ય થયું કે આવી મોંઘી દાટ કાર નગરપાલિકાને કેમ આપી. મહારાજાએ સૂચના આપતા કહ્યું કે આ તમામ કારનો ઉપયોગ નગરપાલિકાના કચરો ઉપાડવા માટે અને રસ્તાઓની સફાઈ માટે કરવાનો છે. મહારાજાની આજ્ઞાનું પાલન થયું. આ સમાચાર આખા વિશ્વમાં વાયુ વેગે ફેલાઈ ગયા. લોકો રોલ્સ રોયસની મજાક ઉડાડવા લાગ્યા. કોઈ કહે કે અમારી પાસે રોલ્સ રોયસ કાર છે તો સામે લોકો તરત જ કહે, કઈ રોલ્સ રોયસ? ભારતમાં કચરો ઉપાડવામાં અને સફાઈ કામમાં ઉપયોગમાં લેવાય છે તે? રોલ્સ રોયસના માલિકો હવે શરમ અનુભવવા લાગ્યા. કંપનીના વેચાણમાં પણ ધરખમ ઘટાડો થયો. કંપનીનું મેનેજમેન્ટ ચિંતામાં મુકાઈ ગયું. મેનેજમેન્ટે મહારાજા જયસિંહની લેખિતમાં માફી માંગી અને રોલ્સ રોયસમાં કચરો ન ઉપાડવા માટે વિનંતી કરી. મહારાજાને એવું લાગ્યું કે હવે કંપનીને જરૂરી બોધપાઠ મળી ચૂક્યો છે. ત્યારે એમને રોલ્સ રોયસમાં કચરો ઉપાડવાનું બંધ કરાવડાવ્યું. ખરેખર ક્યારેય કોઈ માણસનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ પરથી કરવાની ભૂલ નહીં કરતા. શક્ય છે કે સાવ સામાન્ય દેખાતો માણસ તમને અસામાન્ય નુકસાન કરી શકે. રાધે રાધે.